રાધા રમે છે અને એની આ ખૂણો છે ને ફેવરિટ જગ્યા છે. અહીંયાથી છે નીચે આવીને એને પડવાની ખબર પડે એટલે અહીંયા આવીને સ્ટોપ થઈ જાય. જો આમ કરે જો આમ ખાલી અડે પણ નીચે ઉતરે નહીં, ગમે હોય નીચે ઉતરે નહીં. અને અહીંયા આવીને છે ને જો એ રમે જો આ ખાચામાં ગમે ત્યાંથી હોય ને એ ખાચામાં આવીને રમવા માંડે એકલી એકલી રમે. ક્યાં દીકા હાલો એ રમશે. હેલો ફ્રેન્ડ્સ, મેં પેલો મારી રાધાનો વિડીયો બતાવ્યો કે રાધા ઈ જગ્યા એનું ફેવરિટ છે. અહીંયા જો રાધા અને મારા મમ્મી છે ને બેય શાક સુધારે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જો એને એમ કે હું હોય છે એટલે બોલતા હશે એટલે સામે જોઈને એને દાંત કાઢ્યા અને મારી મમ્મીની હારે હારે હેલ્પ કરે, મદદ કરે. બધું કામ હારે. અને અત્યારે જો એ ટમેટાની ચીર ખાઈ છે અને ગમે એ વસ્તુ જો જો જોઈને ઝીણવટથી જોવે અને એમાં એને હેલ્પ કરે. અને મેં તમને જે ખૂણો બતાવ્યો ને એ તો એનો ફેવરિટ ખૂણો. કા દીકા કા રાધા? હા, ન્યા જઈને બેસી જાય. ગમે ન્યા હોય ને પાછી નીચે ન જાય એટલે ન્યા જઈને બેસી જાય અને આમથી આમ ને આમથી આમ કર્યા કરશે. એને કપડાં પહેરવા અને એને કાઢવા નાવામાં ન વાંધો, પણ કપડાં પહેરવા ને બીજા પહેરાવ્યા ને એટલે માથા કોઈ ઢોકા મમ્મી. હા હા, એને હું ચીર નાખી દીધી એને મોઢામાં. ચીર ખાઈ જાય એટલે જો આવી રીતના એ રમે. અને મારી મમ્મીને અત્યારે હેલ્પ કરે છે. એના કોસ્ચ્યુમ બનાવવાના છે જેના જો અહીંયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. બીજા એના છે ને મારે બનાવવાનું છે કે એનું જે સેટ રાધાનો અને માથાનો ટીકો. તો હું મોતીને એવું બધું જોતી હતી કે મારી પાસે મોતીને એવું અવેલેબલ છે કે નહીં. હવે ટમેટું લીધું આખું એને જો. દીકુ રાધા રાધા છે મારી. શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ કહી દે બધા ફ્રેન્ડ્સ ને જય શ્રી કૃષ્ણ. બધા ફ્રેન્ડ્સ ને જય શ્રી કૃષ્ણ મારા. જય શ્રી કૃષ્ણ. તો એને છે ને આવી રીતના એને છૂટ થી છે ને રમવા જોઈ. કોઈ પકડી રાખે કા તો અહીંયા ચાલુ કરી દે. પણ એને છૂટથી રમવાનું હોય ને તો એને મજા આવી જાય એટલે એને છૂટથી રમવું ગમે. અને ત્યાં સુધીમાં છે ને હવે કાલે ફોટો ક્લિક કરાવવા જઈએ કે બસ પછી પરમ દિવસે જઈએ ફોટો ક્લિક કરાવવા. હજુ કહીને મેં ફોન કર્યો નથી. તો મારું જે મટીરિયલ્સ છે ને તો મેં હું જોઈ લઉં. મેં કીધું કે શું શું અવેલેબલ છે મારી પાસે, તો એમાંથી બેનનું બનાવી નાખું. મોતી તો છે બટ છે ને એમાં એવું છે કે મોટા જ મોતી છે એટલે હવે મોટા મોતીનું મારે કરવું છે તો પડશે જ બેન માટે. આમાં છે પણ આમાં છે ને પિંક મોતી છે એટલે પિંક મોતીનો મારે છે ને ઇન્સ્ટાની રીલ્સમાં છે ને સેટ બનાવવા માટે મેં કર્યું છે ફ્રેન્ડ્સ. તો આમાં તો એવું છે ફ્રેન્ડ્સ. મમ્મી નાના મોતી નથી હો, નાના હોય ને તો બી ચાલે પણ મોટા હોય તોય ચાલશે. બે ની પેલી થશે નહીં. મારે તો મોટા હોય ને મમ્મી, નાનો તો એવો કઈ હોય નહીં. પણ મોટા હોય ને, નાનો તો કઈ હાલે એવું થાય નહીં. તો જો આમાં છે ને ફ્રેન્ડ્સ એ મોટા મોતી છે, મોટા મોટા. હજી મારા ભાઈની પણ મારે રાખડી બનાવવાની છે એની. હા જો અહીંયા રહી. તો આ છે ને અવળી સાઈઝના મોતી છે ફ્રેન્ડ્સ. હું તમને નજીકથી લઈને બતાવું. જો અવળી સાઈઝના છે ને બધા મોતી છે. તો આનો 2 માળા કરી નાખીએ. સૌ વધારે હોય છે, થોડુંક હેવી લુક હોય છે એટલે એ કરી નાખીશ. પછી એનો માથાનો જે ટીકો હોય છે ને એ કરવો છે, નાનકડો એવો હોય તો સાવ. અને બીજું કરવાનું છે એનું જો મેં છે ને એક આ વીટી લીધી છે. જો મારા રેઝિનમાં કરવી છે ફ્રેન્ડ્સ. બહુ જ મસ્ત લાગે. નવરાત્રિમાં ચાલે ને બધા અધર કોઈ ફંક્શન હોય ને તો એમાં બી ચાલે. તો બનાવવાની છું. જો રેઝિનનું ખાલી વચ્ચે કરીને અને કલરિંગ કરીશ કે જુઓ હવે શું કરવું. એ ગુલાબની પત્તી હોય ને તો બી ચાલે મૂકવામાં. તો જોઈશ હવે શું કરવું એ. અધરવાઇઝ નામ તમારે લખવું હોય ને તો બી ચાલે. એટલે આ વીટી છે તો આમાં મારે રેઝિનની છે ને બનાવવાની છે. તો
આ બનાવીશું, વારો આવે ત્યારે થાય ફ્રેન્ડ. અને રાખડીનું મેં લીધું હતું પણ એ તો કંઈ મારે બન્યું નહીં, હવે જોઈશું. એટલે સાદું સિમ્પલ જ મારે માળા બનાવવાની છે. જો આવા મોટી છે ફ્રેન્ડ, તો આમાંથી ચલો માળાની બનાવી નાખો. અને વચ્ચે પેન્ડલ ખાલી એક, અને બે સાઈડનો માળા, અને ટીકામાં ખાલી આ 2 થી 3 મોતી અને ટીકો, કારણ કે આને વધારે તો કંઈ ચાલે નહીં. એટલે ટીકો કરવાનો માથાનો, ને માથા પટ્ટી તો આમ લીધી જ છે મેં. દીકા જો ભાઈ ત્યાંથી કરે છે કાંદીકુ રાધા. હવે મારા મમ્મી રસોડામાં ગયા ને તો એ પાછળ પાછળ રસોડામાં જશે. હવે જો એક્સરસાઇઝ કરતી એવું છે. ને એને કાનો પણ બનાવવાની છું, તો એના પણ છે. એટલે કાનામાં બી માળા ચાલે અને રાધામાં પણ માળા ચાલે. એટલે કે માળા અને ટીકો 2 વસ્તુ કરવાની છે. ટીકામાં તો ખાલી એવડું એવું પેન્ડલ હોય ને બસ, એને ઈ જ હોય, કારણ કે એને તો વધારે જોઈએ નહીં. અને માથાપટ્ટી પણ લીધી છે, એટલે માથાપટ્ટી પણ રાખી દઈશ. હવે કેટલુંક રાખવા દે છે, શું છે અને એના ઉપર છે. એટલે એ 2 વસ્તુ રેડી કરવાની છે. અને ચૂની છે ને જે આવા કલરની છે ફ્રેન્ડ્સ, જે કાપડ મારે પડ્યું હતું, તો આને છે ને ખાલી સ્ટીચ કરી લઈશું, એટલે કે ડાયરેક્ટ એને પહેરાવાની જ રહીએ. તો ચલો હવે બધું થઈ જાય. હવે કાલે આજે 17 સમથિંગ થઈ, એટલે હવે 18-19 કે દિવસે જઈએ. હવે જોઈએ. સેટ પરોવાનો હાલે છે રાધાનો, અને અહીંયા જો રાધા રમે છે. જો એને હે ને એકલી એમને રમવા દે ને તો એને મજા આવે. એકલી આવી રીતના રમ્યા કરે. આખા આમ જાય, જો વાઠેલી વાં પુગાડી હે, ત્યાંથી પાછી અહીંયા આવી ને આમાં પાછી રમવામાં બિઝી થઈ ગયો છે મારો દીકરો. કાં ઢીંગલો મારો ઢીંગલો. અને જે આખા રૂમમાં એને રમકડા કરી મૂકશે. એ થોડુંક રહ્યું છે, એ એક સેટ છે ને. બીજો તો ખાલી એમને પેન્ડલ જ પોરવાનો છે. કા મમ્મી? એમાં તો ખાલી છે ને પેન્ડલ જ પોરવાનું છે અમારે, બીજું કંઈ નથી. એટલે એ તો ફટાફટ થઈ જશે. આમાં એક થોડીક 2-3 માળા હતી ને સ્ટેપ બાય સ્ટેપ, એટલે આમાં થોડીક વાર લાગે એમ હતી. એટલે થોડીક વાર લાગી એમાં. ને પછી માથાનો ટીકો તો હું જરી કેવો હોય છે, એટલે એમાં તો કંઈ વાર ન લાગે. એટલે એ છે બસ, તો એટલી વસ્તુ જ છે. એટલે આખું રેડી થઈ જાય. એટલે મારી રીલ્સ પણ શૂટ થઈ જશે. રીલ્સ આ છે ને કપડાં ને બધું બતાવી નાખી, રીલ્સ શૂટ કરવી છે, તો એ પણ મારી શૂટ રેડી થઈ જશે મસ્ત મજાની. તો ચલો ફાઇનલ બની જાય એટલે પછી તમને બતાવું. મારા જેના સિંગાર હતા એ બની ગયા છે. હું જો મોટી માળા બનાવી, પછી આ નાની, અને આ ટીકો. તો ટીકો મેં બનાવ્યો, અને આ બંને મારા મમ્મીએ બનાવ્યા છે. કેવા બન્યા છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જ્યારે પહેરશે ને ત્યારે એ પણ તમને બતાવીશ કે કેવું લાગે છે, શું છે. પણ બહુ મસ્ત લાગે છે. આ કાના માટે અને રાધા માટે બંનેમાં ચાલે ને એવા રીતના એના શિંગાર બનાવ્યા છે. તો હવે કાલે જઈએ કે પરમ દિવસે જઈએ ફોટોશૂટ થશે ને પછી હું તમને ફોટો પણ એમાં મૂકી દઈશ કે જો આ રીતનું એનું લાગે છે. અને માથાપટ્ટી પણ છે એની, એ પણ બહુ મસ્ત છે. તો હવે જોઈએ. અને વાળ તો જરીક એવા છે, તો ટીકો હવે કઈ રીતના આવે એ જોવાનું રહેશે એમાં. અને પાછળ આમાં મોતી લગાવી દીધા, એટલે એકદમ ઇઝી રહે. તો હેન્ડમેડ આપણી જે વસ્તુ છે ને બનીને રેડી થઈ ગયા. બોલો થોડીક વારમાં એને હું ઓલું સિંગાર હતું ને ટીકો માપતી હતી ને તો ઉઠી ગઈ બેન. અને જો અહીંયા હે ને આદુ, મારા મમ્મી આદુ મરચા ખાંડવાના હે, તો એ આદુ લે છે. જો એ આદુ વિશે અહીંથી ઘૂસી ત્યાંથી ખાયણી લઈ લીધી અહીંથી, અને પોતાની પાસે રાખી લ્યો. અને મારી મમ્મી ખાંડે છે ને તો જોવો તમે એના જો એમાં ને એમાં કરશે. જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આલુ પરોઠા બનાવવા છે, તો અહીંયા અમે બટેટા કરી છે, અને અહીંયા ગરમ મસાલો ને બધું કાઢી લીધું છે. એકદમ ટેસ્ટી આલુ પરોઠા બનાવવાના છે. અને અહીંયા જો મમ્મી છે ને આદુ મરચા છે ને ખાંડી નાખીએ. એટલે મારી મમ્મી ખાંડે છે ને તો યાર ઈ પણ કામ કરે છે. એને ખાંડવા દો મમ્મી. હે તું ગાંગર રોવે કોણ? એના હારે હારે કામ કરવું છે. જો હું કરે મારો દીકલો હું કરે. જો ન્યા જોવા જાય. જો કે શું છે એમાં. અને દાંત જો એ ન્યા ઝીણું હશે ને એ વસ્તુ લે, અને એમાં ન્યા જાય. જો ક્યાં ઘૂસી. જો કેટલું ધ્યાન રાખવું પડે.
જો એવું છે ફ્રેન્ડ્સ. મસ્ત મજાના આલુ પરાઠા ખાવા તમે પણ આવી જાઓ. હું નાખ્યું જો તમારે જોવું હોય ને તો મરચાનું ડીટીયું ખાય છે. બોલો હું એના છે તમને લાઈવ બતાવું. જો મરચાનું ડીટીયું ખાય છે. જો હાથમાં એનું મરચું ડીટીયું છે અને ઈ મોઢામાં નાખે છે. મરચું પણ મોઢામાં નાખે. જો ક્યાં જવું છે. એને જો ઊંચી થઈ થઈને જોવે છે. હું છે ને ઊંચી થઈ થઈને જોવે છે. એટલે એવું છે ફ્રેન્ડ્સ.